ઘનશ્યામભાઈ, બધા સોલાર પેનલ દેખાવમાં સરખા લાગતા હોય પણ પરફોર્મન્સમાં ડિફરન્સ શું કામ એને હોય છે? ધ્રુમિતભાઈ, એકચ્યુઅલી પેનલ પરફોર્મન્સ છે ને એ પેનલની ફાઇનલ આઉટપુટ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો બ્રાન્ડ કોઈ પણ હોય, પેનલ આઉટપુટમાં એકચ્યુઅલી કોઈ ડિફરન્સ હોતો નથી. જે ડિફરન્સ જોવા મળે છે ને એ ઘણી વખત એવું બની શકે કે મેન્યુફેક્ચરિંગ જ્યારે પેનલનું થતું હોય ને ત્યારે પેનલની કેટેગરીઝ ડિસાઇડ થતી હોય, એ કેટેગરી, બી કેટેગરી, સી ગ્રેડ, બરાબર. હવે મેન્યુફેક્ચરિંગ ટાઈમે ઘણી વખત માઇનોર એવો ક્યાંક ફોલ્ટ રહી ગયો હોય, ક્યાંક થોડા સેલ ક્રેક થયેલા હોય, ક્યાંક બસ બાર ડેમેજ હોય, એવા માઇનોર પ્રોબ્લેમ્સ વાળી પેનલ્સ છે ક્યુસીમાં જ્યારે રિજેક્ટ થાય છે ત્યારે એને બી ગ્રેડમાં કે સી ગ્રેડમાં કંપની ડાયવર્ટ કરતી હોય છે, બરાબર. એ લીગલ જ છે અને ઓથોરાઇઝ છે, ડીસીઆર જ છે, એમાં કોઈ ઇલીગલ વસ્તુ નથી. બટ ઇલીગલ એ છે કે ઘણી વખત કોઈ ઈપીસી કસ્ટમરને જાણ કર્યા વગર એ સી ગ્રેડની પેનલને કે બી ગ્રેડની પેનલને એ ગ્રેડ કહી અને વેચી દે છે. ત્યારે પ્રાઇસનો પણ ડિફરન્સ આવે છે, કસ્ટમરને એમ થાય કે અમને સસ્તું મળે છે તો લઈ લઈએ. તો એ ઓફિશિયલ જ હોય છે. બટ એ સી ગ્રેડના લીધે એની વોરંટી પણ ઓછી હોય છે. જે 25 થી 30 વર્ષની વોરંટી હોય છે એ નથી હોતી. 5 થી 10 વર્ષની વોરંટી સી ગ્રેડમાં આપે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ. અને એનું ડિગ્રેડેશન પણ ઝડપથી થાય છે અને આઉટપુટ લોસ પણ થોડા જ વર્ષોમાં થવા લાગે છે.